સહાય માટેનું સર્વર ડાઉન થતા ખેડૂતો ફરી હેરાન। 3 દિવસથી અહીંયા બેઠો હતો। હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે અને એ બિચારા એમને આંગણ દબાવ્યા કરે કે ભાઈ નથી આવ્યા। તો અમે અહીંયા કાલના બેઠા છે તો અમારું સર્વર ડાઉન જ છે, એ હાલતું જ નથી। તો અમે કાલે આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું। તો એના માટે શું કરવું અમારે? સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। પહેલા ખેડૂતો ખાતરની માટીની લાઈનમાં ઊભા રહીને થાક્યા, પછી માવઠાથી કંટાળ્યા। હવે સહાયના સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી અને સહાય માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી। રાજ્યભરમાં સહાય માટે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે। જૂનાગઢ પંથકના ખેડૂતો પણ કામ ધંધા મૂકીને ગ્રામ પંચાયત કચેરીએ સહાય માટેના ફોર્મ ભરવા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાનું સર્વર બંધ થઈ જતા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। સિસ્ટમ અને સર્વર ડાઉન થઈ જતા વારંવાર ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોની નોંધણી થઈ નથી રહી। દિવસભર બેસીને પણ 5-6 અરજીઓ જ અપલોડ થાય છે। આ રીતે ચાલશે તો સહાય વગર ખેડૂતો રહી જશે તેવો ભય સતાવી રહ્યો છે। સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીનો દાવો છે, બધે આવી ખામી નથી। થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે, એટલે અરજીઓ તો સતત થતી રહે છે। એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું। 1200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 સહાય આપી દિનેશ કુંભાણીએ જૂનાગઢના બાદલપુર વતનનું ઋણ ચૂકવ્યું। 4 ગામના 1,200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવી ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુરનું ઋણ ચૂકવ્યું। બાદલપુર, સાંખડાવદર, સિમરાળા અને પ્રભાતપુર ગામમાં માવઠાને કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો। હજારો વીઘા પાક નષ્ટ થઈ ગયો। ત્યારે મૂળ બાદલપુર ગામના વતનીને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવા માટે ભાવના સાથે ખેડૂતોને મદદની જાહેરાત કરી। નુકસાનીની સામે સહાય રૂપે તેમણે 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય આપવાની જાહેરાત કરી। બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। કુલ 4 ગામના 1200થી વધુ ખેડૂતોને સહાય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા। આ સહાયમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી ન હતી। જેટલા હેક્ટરમાં નુકસાની થઈ હોય એટલી સહાય ચૂકવવામાં આવી। આ રીતે ઉદ્યોગપતિએ વતનનું ઋણ ચૂકવ્યું હતું। અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી, જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે, અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર, સાંકડા અને સેમરાળા આ 4 ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય કરેલ છે, જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે। અને આ બધાની ઉપસ્થિતિમાં આ 4 ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો।